નમસ્કાર. આજે આપણે આવી ગયા છીએ પ્રીમિયર સ્કૂલ્સના એક્ઝિબિશનમાં. આપણી સાથે ઓર્ગેનાઇઝિંગ ટીમમાંથી છે મિસ્ટર જયદીપ ત્રિવેદી. આપણે એમની સાથે આગળ વાર્તા કરીએ. નમસ્કાર સર, કેમ નમસ્કાર. છો? એકદમ મજામાં. આપ કેમ છો? હું મજામાં છું. જી. આપનો અમદાવાદનો અનુભવ કેવો રહ્યો? અમદાવાદ તો છેલ્લા 20 વર્ષથી આયોજન કરીએ છીએ, એટલે અમદાવાદનો અનુભવ હંમેશા સારો જ રહે છે. કારણ કે અમદાવાદ જે રીતે ગ્રો કરે છે અને કરી રહ્યું છે, તો વર્લ્ડ મેપના નકશામાં એક સ્પોટ છે, એક હોટસ્પોટ છે. તો સર્ટેનલી અમદાવાદ ઇઝ વેરી વેરી ગુડ. ઓકે, આ વર્ષે વાલીઓને આ એક્ઝિબિશનમાં નવું શું જોવા મળશે? નવું એજ્યુકેશનમાં એવું છે કે દર વર્ષે નવી નવી સ્કૂલ્સ પાર્ટિસિપેટ કરે છે, જે ભારતમાં 500થી વધારે સારી બોર્ડિંગ સ્કૂલ્સ આવેલી છે. સ્કૂલ્સ દહેરાદૂન, મસૂરી, મહારાષ્ટ્ર, નાસિક, હૈદરાબાદ, ચેન્નઈ, રાજસ્થાન, બધી જગ્યાએથી અહીંયા સ્કૂલ્સ પાર્ટિસિપેટ કરી રહી છે. આપ જોઈ શકો છો 25 જેટલી સ્કૂલ્સ અહીંયા છે. અમદાવાદની લીડિંગ ડે સ્કૂલ્સ પણ પાર્ટિસિપેટ કરી રહી છે. પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન એક એવું પ્લેટફોર્મ છે, એક એવું માધ્યમ છે કે જે પેરેન્ટ્સ અને સ્કૂલને જોડતો એક બ્રિજ છે. પેરેન્ટ્સને જે રાઇટ ઇન્ફોર્મેશન જોઈએ છે એ વન વે કમ્યુનિકેશનથી અલગ અલગ માધ્યમથી મળતી હોય છે. પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન એવું માધ્યમ છે જે 2 વે કમ્યુનિકેશન થાય છે. પેરેન્ટ્સ અહીંયા આવે, સ્કૂલના પ્રિન્સિપલ, સ્કૂલના ડિસિઝન મેકર, એડમિશન જેટ અહીંયા પોતે હાજર હોય. એમની સાથે રૂબરૂ વાત કરી એમના જે પણ કોઈ પ્રશ્ન છે, સ્કૂલ્સનું એસ્ટાબ્લિશમેન્ટ, કરિક્યુલમ, સ્પોર્ટ્સ, ફેસિલિટીઝ, સ્ટુડન્ટ ટીચર્સ રેશિયો, રાઈટ, એ દરેક વસ્તુ સ્કૂલ્સ અહીંયા બ્રીફલી પેરેન્ટ્સને સમજાવે છે, એનું પ્રોપર કાઉન્સેલિંગ કરે છે અને ઇન્ફોર્મેશન આપે છે. ઇન્ક્લુડિંગ ફીઝની પણ માહિતી અહીંયાથી એમને આપે છે. અને ઘણી બધી સ્કૂલ્સ એવી છે જે સ્કોલરશિપ બેઝ ઉપર એમને સ્કોલરશિપ પણ આપતી હોય છે, મેરિટ બેઝ પર, રાઈટ. સો પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનના માધ્યમથી ઘણા બધા હજારો પેરેન્ટ્સ વર્ષોથી એમનો લાભ મળે છે. કારણ કે એક પેરેન્ટ્સની પણ એક ક્યાંક ને ક્યાંક એક મર્યાદા છે કે એમને કોઈ સ્કૂલ જોવી હોય તો એ દહેરાદૂન કે મસૂરી સ્પેશિયલ નહીં જઈ શકે. તો અહીંયા એક બેઝિક એમની સાથે ઇન્ટરેક્શન થાય અને પછી જ્યારે સ્કૂલ વિઝિટ કરવાની હોય તો ત્યારે એમને એક કોન્ફિડન્સ પણ હોય કે યસ, વી આર 90% શ્યોર, રાઈટ. આજના સમયમાં વાલીઓ માટે યોગ્ય સ્કૂલ પસંદ કરવી કે કેમ, એ બહુ પડકારજનક પરિસ્થિતિ બની ગઈ છે. અને આ એક્ઝિબિશનમાં એ સમસ્યાનું સોલ્યુશન શું આપે છે? આ એક બહુ હંમેશા 100% એક મૂંઝવતો પ્રશ્ન રહે છે, પણ આ એટલો જેવો છે, જેવું નામ છે એટલો મૂંઝવણવાળો હોતો નથી. કારણ કે આ એક પેરેન્ટ્સ માટે એક ઇમોશનલ ડિસિઝન છે. કોઈ પ્રોડક્ટ કે સર્વિસીસની વાત નથી. એમના બાળકને સારી સ્કૂલમાં મૂકવું, સારી સ્કૂલ, દરેક સ્કૂલ સારી સ્કૂલ છે. અને આપ પણ જોઈ શકો છો કે બધી સ્કૂલ 50 વર્ષ, 100 વર્ષ જૂની સ્કૂલ્સ અહીંયા પાર્ટિસિપેટ કરે છે. તો એમનું બાળક કઈ સ્કૂલના ફિટમેન્ટમાં બેસે છે એ દરેક વાલીનો પોતાનો નિર્ણય છે અને એમણે પોતાએ જ લેવાનો છે. દેટ ઇઝ 100% શ્યોર. કારણ કે જે સ્કૂલ છે એ સ્કૂલ પણ એવું નથી કે જૂની છે એટલે એકદમ નવી છે કે એની ઇન્ફોર્મેશન નથી ને આજે જ આવી છે, રાઈટ. એટલે આ એક કેવું છે કે આ એક સર્વિસીસ કે પ્રોડક્ટ નથી, પણ જેટલી સ્કૂલની માહિતી મળશે કે ભાઈ પાસ્ટમાં કોણ ભણ્યું હતું, એનો એક્સપિરિયન્સ કેવો હતો, સ્કૂલના ટીચર્સ કોણ છે, ટીચર્સનું એડ્યુકેશન કેવું છે, કેટલા એક્સપિરિયન્સ, આ બધી જ માહિતી એમને હેલ્પ કરે છે ડિસિઝન લેવામાં. બોર્ડિંગ સ્કૂલ્સ એ બાળકોના સર્વાંગી વિકાસમાં કેવી રીતે મદદરૂપ થાય છે, અને ખાસ કરીને એમને આત્મનિર્ભરતા અને લીડરશિપ એવા કયા ગુણો શીખવે છે? સેલ્ફ કોન્ફિડન્સ, બટ ડેફિનેટલી, કારણ કે આજે તમે કોઈ પણ એક વાતાવરણમાં 24 કલાક રહો છો અને 365 દિવસ રહો છો, તો વાતાવરણનો ફરક હોય છે. કારણ કે બોર્ડિંગ સ્કૂલ્સ જનરલી સવારે 5 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધીનું દરેક બાળકનું શેડ્યુલ હોય છે. બોર્ડિંગ schools, they have big campus, not only education, not only study, but sports, different arts, crafts, lot of activities are happening in the school. સો દરેક બાળક પણ યુનિક છે. કોઈને સ્પોર્ટ્સમાં રસ છે, કોઈનું ડ્રોઈંગ સારું છે. તો એ જે સારી વસ્તુ છે એના પર એનું ફ્લરિશિંગ અને નરિશિંગ વ્યવસ્થિત રીતે થાય છે બોર્ડિંગ સ્કૂલમાં. એની પર સ્કૂલ પણ ધ્યાન આપે છે. જે પણ છે વાતાવરણનો જ ફરક છે. ત્યાં એમને 24 કલાક એક જ વાતાવરણ પૂરું પડે છે. બીજું, બાળક છે એ આત્મનિર્ભર બને છે. આત્મનિર્ભર કેવી રીતે? કારણ કે એમને બાળકને ખબર છે કે ભાઈ મારે જ મારું કરવાનું છે. આ એક બહુ બેઝિક વસ્તુ છે ને આપણે પણ એ પરિસ્થિતિ સમજીએ છીએ. તો ક્યાંક ને ક્યાંક બાળકને એ વસ્તુ આજે નહીં, ભવિષ્યમાં યુઝફુલ થશે જ્યારે કોલેજ પાસ આઉટ કરી અને આગળ વધશે. તો એનામાં બોર્ડિંગ સ્કૂલ એનો બહુ મોટો ફાળો ભજવે છે. અને હું માનું છું શ્યોરલી કે હવેના સમયમાં આ ટ્રેન્ડ પણ ઘણા બધા બાળકો બોર્ડિંગ સ્કૂલમાં ભણે છે. બિકોઝ સમય એ છે ને, જીવન ઘણું ફાસ્ટ ચાલતું હોય છે.
તો એનાથી એના સર્વાંગી વિકાસમાં એમને ફાયદો થતો રહેતો હોય છે. અને જે સિચ્યુએશનનો સામનો બાળક કરતો હોય એનાથી એનામાં લીડરશિપ સ્કિલ્સ પણ ડેવલપ થાય, એનો કોન્ફિડન્સ પણ બૂસ્ટ થાય. અને બધી જૂની સ્કૂલ્સ છે, 24/7 સિક્યુરિટી હોય છે, હજારો બાળકો ભણતા હોય છે સ્કૂલમાં. ઓકે, આપે ટ્રેન્ડની વાત કરી તો એના પર મારો એક પ્રશ્ન છે કે નવા ટ્રેન્ડમાં જોઈએ, નવી પેઢીને જોઈએ આપણે તો લોકો ઈ સ્કૂલ તરફ વધારે વળી રહ્યા છે. અત્યારે હોમ સ્કૂલિંગનો એક કન્સેપ્ટ નવો આવી રહ્યો છે. તો આ બધામાં આપનું શું કહેવું છે કે સ્કૂલો ક્યાં આવે છે અને સ્કૂલોનું શું મહત્ત્વ રહે છે કે જ્યારે નવી પેઢીના મા બાપ છે એવું ઈચ્છે છે, વાલીઓ છે એવું ઈચ્છે છે કે મારું બાળક ના ભાઈ મારી નજર સામે પડે, તો સ્કૂલમાં અને હોમ સ્કૂલમાં કેટલો અંતર રહેશે? સી, ઈ લર્નિંગ કેવું છે કે ઇટ્સ અ વન વે લર્નિંગ, રાઈટ? આજે તમારી જે ક્વેરી હોય, હું ને આપ અત્યારે જે વાત કરી રહ્યા છો, એ આપણે ઝૂમના કે એવા કોઈ ઈ માધ્યમથી વાત કરીએ તો એમાં એની ઇન્ટેન્સિટી એવી રિફ્લેક્ટ ના થાય, રાઈટ? ઇન્ટેન્સિટી જે અત્યારે પ્રોપરલી ડિસ્કશન થાય, કંઈ પણ પ્રશ્ન હોય તમે ઓન ધ સ્પોટ વી કેન આસ્ક, રાઈટ? સો જનરલી ઈ લર્નિંગ પણ છે અને ઇટ્સ અ નીડ ઓફ ધ આર, અત્યારના સમયની માંગ છે, એ જરૂરી છે. પણ સ્કૂલ્સ માટે 1-to-1 ઇન્ટરેક્શન દેટ મેક્સ અ ડિફરન્સ. કે સામે ટીચરની સામે બાળક ભણતું હોય અથવા એની સામે એનું ડેવલપમેન્ટ થતું હોય તો ક્યાંક ને ક્યાંક બાળકને પણ એ યુઝફુલ થતું હોય છે. અને અત્યારના ટ્રેન્ડ પ્રમાણે ઈ લર્નિંગ પણ ટ્રેન્ડ છે જ, હું એમ નથી કહેતો નથી, પણ ક્યાંક ને ક્યાંક બોર્ડિંગમાં 1-to-1નું જે, કારણ કે બિકોઝ બોર્ડિંગમાં બાળકો લિમિટેડ હોય, ટીચર્સનું ફોકસ વધારે હોય, તો એ વસ્તુ રહેતી હોય છે. મારો અંતિમ પ્રશ્ન છે, અમદાવાદ અને આસપાસના જિલ્લાઓમાંથી, શહેરોમાંથી આવેલા લોકો માટે અને વાલીઓ માટે ખાસ કરીને આપનો શું સંદેશ છે? હવેનો સમય ઘણો ફાસ્ટ ચાલે છે, આપણે સૌ જાણીએ છીએ. મારો સંદેશ વાલીઓ માટે એ છે કે ચૂઝિંગ અ રાઇટ સ્કૂલ ફોર યોર ચાઇલ્ડ, આ દરેક જણને ખ્યાલ છે, દરેકની પાસે એના સોલ્યુશન પણ છે, પણ પ્રશ્ન બીજાનો હોવો જોઈએ, આવું છે. તો એના માટે શું મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ કે અમુક સમય પછી બાળક બોર્ડિંગ સ્કૂલમાં જતું હોય છે, બોર્ડિંગ સ્કૂલમાં ગયા પછી આપણે બાળકમાં એમાં ફેરફાર પણ જોઈએ છીએ, પણ એ બીજાનું બાળક હોય તો ગમે, આપણું હોય તો ના ગમે, આ પણ એક પ્રશ્ન છે, રાઈટ? સ્પેશિયલી ગુજરાતમાં અને આ રહેતો હોય છે. પણ એનો વિકાસ ક્યારે થશે કે જ્યારે ઇન્ડિપેન્ડન્ટ થોડો બનશે, એને એનું ખ્યાલ આવશે ત્યારે. આ પણ સમય પ્રમાણે છે. અને આપણને એ પણ ખ્યાલ છે કે આજથી 10 વર્ષ કે 15 વર્ષ પછી જ્યારે બાળક ગ્રેજ્યુએટ થઈને અથવા પ્રોફેશનલ લાઈફમાં આવશે ત્યારે સમય એવો જ હશે કે અહીંયાથી કદાચ એની પુણે લાઈફ જોબ હશે કે બિઝનેસ હશે કે બેંગ્લોર હશે, ત્યારે શું? તો ક્યાંક ને ક્યાંક એ બોર્ડિંગ સ્કૂલનું સ્ટડીવાળું વાતાવરણ એને યુઝફુલ થશે, આ હું સ્ટ્રોંગલી માનું છું.